તોય મમ્મીઓને હરખ, બેટા ચિંટુ જો તારા ડેડી આવો, ચલો બેટા પાણી ભરી દે બેટા. એને તો વળી હરખનો પાર નો રે. ઈ વળી મોબાઈલમાં ડાસુ નાખી કે એને આ છે પી લે કર મોટું. પાણી નથી ભરી દેતો તમે જીવતા છો તો હેનો વાહે વાઈસ નાખે. આ કઈ હરાદ ન કરે. ગૂગલ પે કરશે 150 ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે આવડા. તોય મમ્મીઓને હરખ તો જોવો. હજી તોલો બિચારો ઠાકો પાકો ગામને ગોળીઓ પણ ટ્રાફિક વિંદીને ઘરે આવે. દરવાજો ખખડા, દરવાજો ખોલે તો હામાં જ ઉભા હોય. તમે આવી ગયા હતા અને કોણ હાસવ છે? તમે જે 9 ના 12 ના સણતર ફળિયામાં કરાવીને અહીંયા લાવ્યા છો એટલે હવે તમારી સિવાય કોઈ અમથી નથી સાસવાનું. બોલ શું છે? તમે આ વાત જ કંઈક એવી છે ને. શું વાત છે? પણ હું પણ વાત શું છે? આપણો ચિંટુ છે ને. હા, આપણો ચિંટુ આજે પપ્પા બોલે તી. માણાના પેટનું છે ન બોલે. બકરીનું બસું બે કરે, કૂતરાનું બસું વાવ કરે, તેમાં થઈ હોઈ ગયું. પણ તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જઈને વંદે દેવ ઉમાપતિમ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ ભૃગત્રમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય શિશાંક વહિન નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્ચ વરદમ વંદે શિવ શંકરના જાપ જપતો થઈ જાય, કથાઓમાં બેહતો થઈ જાય, ભૂખાને ભોજન આપતો થઈ જાય, તરસાને પાણી આપતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો કે શીખવાડ્યું નતું ને આવું ક્યાંથી આ સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધા છે. સ્વામી ઘણી વખત આપણે જોયું. હું તો આમ કપાળે ચાંદલો કરી નીકળીને તો 1-2 કળતરું સામે મળે છે. કળતરું લે મોટા બધા સાંડલા કર્યા છે. ભગતરા દીકરા થઈ ગયા લાગે. તો તાર બાપુજી નુગરા હતા, તમે કરો ને શું વાંધો છે? તો વળી 2 ડગલા આગળ આવીએ તો વળી એક મોટી ઉંમર ના મળો લે આખા ઘરને ભક્તિ સમરા કાઢી જાય. તો તમારા બાપુજીને કહેજો દાંતડા લઈ લઈને સમરા વાટી જાય. બીજું થાય શું આમાં? આમાં આપણને આપણા નડે, બીજું કોઈ નડતું નથી. મારું રામ ભલું કરે. સનાતન સંસ્કૃતિ કેટલી ઉજળી સંસ્કૃતિ છે એ તો જોવો યાર. હું વાત કરતો હતો કે આજની તારીખની અંદર આજના મારા યુવાનો, મારા ભાઈઓ, મારી બહેનોને 2 હાથ જોડીને આ માધ્યમથી હું તમને કહું કે ઈશ્વરે રૂપિયા આપ્યા છે ને, ભગવાને પૈસા આપ્યા છે ને, તો સદમાર્ગે વાપરવા બહુ સારી વાત છે. હમણાં એક નવો ટ્રેન્ડ આવેલો છે. હું ઉપાધિ મળું કરવા ક્યારેક તો એમાં મને ઉપાધિ એટલા માટે થાય કે હવે મારે કે બાકા ઝીકી કરવા જવાનું છે નહીં. જે છે એ આપણે આપણું હાંસવાનું છે, એ કેતું જવાનું છે, બસ સીધી વાત છે. આ પશ્ચિમી સંસ્કૃતિનો પવન વાયો ને એમાં બહુ બધું અંજાઈ ગયું. આપણે અહીંયા આપણા બાપ દાદાને પૂછ્યો છે કે જન્મ તારીખ શું આવે? બધાને 6 મહિનાની 1લી તારીખે બધાના જન્મ ઓલ ઓવર લાગટ. 6 મહિનાની 1લી તારીખ આવે એટલે બધાને સીધા જન્મદિવસ. પણ એ જન્મદિવસના દિવસે ગાયોને નીણ નાખવામાં આવતી, ચકલાને ચણ નાખવામાં આવતું. રામજી મંદિરની આરતી ઉતારતા હોય ને ત્યાં કાસો સીધો આપવાની ત્યાં એની ટેવ હતી. પણ હવે બધું નીકળી ગયું. ઉપાધિ થાય છે. છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય, કાપો કેક. લગ્નની તારીખ આવે, કાપો કેક. માંડવામાં કેક કાપે. લગ્ન થઈ જાય, વરદી થાય એટલે કાપો કેક. એનિવર્સરી યુ નો. આ 2 વર્ષે શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. બાબો નાનો થાય, કાપો કેક. બાબો 100 મહિનાનો થાય, કાપો કેક. મને તો ઉપાધિ થવા મળી. મારી બીજી 3જી પેઢી આવી પડદા થયા હતી કે હિતિયો મેળો, કાપો કેક. પુણ્યતિથિમાં કાપો કેક. ફરાદમાં તો કે કાપો કેક. બાપુજીને સ્ટ્રોબેરી બહુ ભાવતી. સ્ટ્રોબેરી ફ્લેવર નાખી દે. મારો રામ ભલું કરે. જે છે આપણી પાસે ઉજળું છે, સાચવી રાખો ને મારા બાપ. 5-15 હજાર રૂપિયા રળી જાય તો આપણામાં હવા આવી જાય, ઈગો આવી જાય, અભિમાન આવી જાય. હું તો હમણાં કહેતો હતો, અમે રાત્રે રખડતા હોય, મોટા કાળા થઈ ગયા. જો હું આ દિવાળીના દિવસે જો ઘણા મારા સ્નેહી મિત્રોએ નવી ગાડીઓ છોડેવી. આમ લાલ કપડું, આમ સુખનો સૂરજ ઉગાડી દીધો છે મારા નાતે. આવું મને બહુ ગમ્યું. આપણે હરખ થાય ને હું કામ ન થાય ભાઈ? આપણા મિત્રએ ગાડી છોડાવી, બહુ સારી વાત છે. પણ 1-2 હાથ જોડીને પ્રાર્થના કરું મારો બાપલ્યો. આ તમે આ એકો વિહે જતા હોય ને ઓલા લેસરવાળી લાઇટો આવે, ફોકસ આવે, હસોણ આંખો અંજાઈ જાય એવા બહારાટી કરી જાવ છો, ત્યાંથી જ લાઇટ હેઠી ન કરો, ત્યાંથી જ ખબર પડી જાય કે આના અભિમાન આવી ગયું. કોઈક બિચારો 2 વ્હીલ લઈને આવે છે, ક્યાંક સફરજનના ગઠોડા લઈને થોડો ઘેરે જાય છે, એની ઘેરે રાહ જોવે મારો બાપલ્યો. આ તમે આ બહારાટી કરી આવો, આમ મરો આમ
હો ના કરું તમને કોઈ બહરાટી ગીરે થોડીક લાઈટ નીચી કરી નાખો ને મારો વાલીઓ શું વાંધો છે મારો બાપ હે માતાજીની બાપાની બધાની કૃપા હશે ને તો અહીં સુધી આપણે પૂગા ન કરા ભેળું થાય એમ જ નહોતું આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું તમે જોવો તો ખરા હમણાં પ્રી વેડિંગ શૂટિંગનું અમુક જગ્યાએ જોતો તો મારો રામ ભલું કરે આવા સારા માધ્યમથી કહી શકીએ ને તો અમને ગર્વ થાય કે વાત સુધી ઘેરે ઘેરે પોગે સનાતન સંસ્કૃતિના આપણે વારસદારો છીએ ને તો પ્રી વેડિંગ શૂટિંગ કરો તો જો 47,000 હિન્દુત્વ હિન્દુ મંદિરો તૂટી ગયા ત્યાં પ્રી વેડિંગ કરવા દો ને મારો બાપૈયો શું વાંધો છે ચારધામની યાત્રાના પ્રી વેડિંગ શૂટિંગ કરો ને શું વાંધો છે વાંધો મને બીજો કાંઈ નથી પણ આ દીવ દમણ ગોવા ઓલું 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું પડ્યું ત્યાં બેન ઉપર સીડાવે થડીએ અને ભાઈ પાછો સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો હોય તબડક 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 ગોઠણ સુધીના કપડાં પહેર્યો અને 10 ફૂટની સુંદરી ઉઠતી હોય મારો રામ ભલું કરે આમાં જરીક વિચાર જેવું નથી લાગતું તમને આપણા બાપ દાદાના અને કાકાના ફોટા જોવો લગ્નના તો આપણને એમ થાય ઓહો કેવા ફોટા હતા 2 જણા આમ તમને કહો વાહે આમ ગાલેસા પકડીને ઊભા હોય ને હો એમાંય પછી આમ આવી રીતે આમ અહીંયા આવો જરીક આમ આવા ફોટા પાડતા સાત્વિક ફોટા હતા કહેવાનો મારો ભાવ સાત્વિક ફોટા હતા એ ફોટા હવે નીકળી ગયા બે હાથ જોડીને પ્રાર્થના કરું કંઈક આપણી પાસે ઘણું પડ્યું છે ને વેડફી નથી નાખવાનું આ મહાનગરોમાં અને ગામડામાં કેટલો ફરક આવી ગયો મારા મિત્રો ક્યારેક છે ને આમ શેડ સોંગ સાંભળે રાખે છે કહેને કો સચ અપને એક દુનિયા ચલતી હૈ પર ચુપકે ઇસ દિલ મેં તન્હાઈ પલતી હૈ બસ યાર સાથ હૈ નકરા શેડ સોંગ જ સાંભળે રાખે આમ દુખી જીવ ન હોય જેને આમ દુખી થવા જન્મ લીધો હોય સૈયારા તું તો બદલા નહીં હૈ મૌસમ જરા ઝા રૂઠા હુઆ હૈ એવા મિત્રોને કહો તમે સૈયારામ પડ્યા રહો ને અહીં હૈયારું વિખાઈ જાય આપણે બધા હૈયારામ મોટા થયા હું તો એમ કહું છું વસુદેવ કુટુંબની ભાવનાથી કેવા કુટુંબ તો હમણાં મારે યુએસથી એક મિત્ર મને કહ્યું ના હિતેશ આપણે ગાંડીગીર ફરવા જવું છે મેં ક્યાં જાવ ગાંડીગીર ફરવા મેં કીધું હારું હાલો ગાંડીગીર ફરવા દે ફરદામાં હોંડો બારો કાઢ્યો લીટર ઘાસ લેટ નાખ્યો ને ગાંડીગીરમાં આમ જતા હતા 5 કિલોમીટર ગાંડીગીરમાં ગયા મને કે સ્ટોપ ધીમે ધીમે આ બાપુજીની ઓસરી નથી બાને હાથ પડો બા નીકળ્યા ડાલા મથા નીકળ્યા બુકડો થઈ જાવ સંપલા પીડા રે ધીમો રે સ્ટોપ લુક ઇઝ ધીસ મેં હું મને કે તમારા ગુજરાત સ્ટેટની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે મેં કા કે એટલે તમારે ભેહું કેવી સમજણી એમ મેં કા મને કે યુનો કેવા લાઈનમાં પોદળા કરેલે છે મેં લાઈનમાં પોદળા નથી કર્યા 5 વાગ્યા વહેલી ઉઠીને 4 વાગ્યા વહેલી ઉઠીને માવડીઓ સાણા થાય પાછ ઓ માય ગોડ છાણા મેં કીધું હા છાણા શું ઉપયોગમાં આવે હિતેશ મેં કીધું છાણા એ ઉપયોગમાં આવે આ રવિવાર હુકાઈ જાય ને આવતા રવિવારે આ રવિવારે છાણા થાપો ને આવતા રવિવારે હુકાઈ જાય અને સોમવારે સુલામાં જાય સુલો એવો શીમણી સુલો હળગાવો અહીંયા ધુવાડો આવી નીકળે હા જેવું માવડીઓને હળગાવતા આવડ્યું ને એવું હજી પુરુષોને હળગાવતા ન આવડ્યું આપણે પુરુષો હળગાવીને તો એટલામાં ને એટલામાં ધુવાડા નીકળે માવડીઓ હળગાવે 4 4 5 5 ઘેરે ધુવાડા નીકળે અને પાછું ઠરે તો ઠરે નોય ઠરે એ મારો રામ ભલું કરે હમણાં હાથ બા બેઠા પૂછતા કે બાય પાસે જે મારે તો આવડ રમાર ભાખરી પેટ પાડો તો રણકી મરી ગયો ઈ ક્યાં મેં બા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું મેં હે બા તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો ને હે એમ એક તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો માન કે કોની કરી બાજુ હાજર છે અહીંયા એકાદી આમ હોત તો રામાયણ કરત મી શીમણી સુલામાં બા બિચારો આમ રોટલો ઘડીને ફૂલીને દડા જેવો રોટલો કરી દે જે છોકરો માના હાથનો રોટલો ખાઈને હાથ સુધી ભૂખ ન લાગતી આ એડવેટાઈઓ ભૂખ ઉગાડી મને કે ઓ માય ગોડ હિતેશ 4 વાગ્યામાં 5 વાગ્યામાં વહેલા ઉઠીને આપણે શું કામે છાણા થાપવા જોઈએ આપણે 10 વાગે પણ છાણા થાપી શકીએ મેં નહીં 5 વાગે જાગવું પડે વાય મેં વાય કાંઈ નહીં 10 વાગે પોદળા સોરાઈ જાય બજારો સોખી થઈ જાય ઓલી પાછા 5 કિલોમીટર મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ મને કે શું છે મેં ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન છે મને કે મેં નહીં ઓરેન્જ સ્ટોન ખમીરવંતી ધરતીના સૂર્યવીરોના પાળિયા છે એ પગે લાગ્યો વાવ તેને મગજમાં આકાર ફીટ થઈ ગયો કે આને પાળિયા દેવ કહેવાય તો વાડીએ લઈ ગયો સગનભાઈ ખેતર ને મગનભાઈ ખેતર વચમાં શેઢાની શેડે દડી ખાંભો ખૂટો ખીતી બધી અલગ અલગ દેખાય મને એમ કે યુ નો હિતેશ લુક ઇઝ ધીસ ઇઝ એ વ્હાઈટ પાળિયા તમારા અંઠાળામાં પાળિયા થઈ ગયા છે કે ભાઈ અને ખાંભો દડી કહેવાય
વોટ દડી દડી શું કામમાં આવે? મેં બહુ સારો ઘાટો સોમાવું થયો હોય, બારે મેં ખાંગા થયા હોય, તે દડી બોલે, વાવ દડી સ્પીકિંગ. મેં કીધું આ દડી બોલે. કઈ રીતે બોલે? મેં સગનભાઈ તમે તમારી હેજમાં રહેજો, મગનભાઈ તમે તમારી હેજમાં રહેજો. ઓ માય ગોડ તમારે યુ નો આને અવાજ ખા લઈ જાય. મેં જ્ઞાનો લઈ જવાય. વાય મેં કે આના ખેહો તો 4-5 પાળી અહીં થાય ભાઈ, આ ન કરાય. આ જે કરવાનું છે કરો ને મારો બાપુ લ્યો. ખરેખર હોય એવું છે. આમ તો હું કહું બહુ ભણી ગયેલા મિત્રોને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે જ્યાં પશ્ચિમી સંસ્કૃતિનો પવન લાવ્યા છો ને એમાં લગભગ ઘણું વ્યૂ જવાનું. આપણી બધાની જવાબદારી છે કેવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ. શરૂઆતમાં જ્યારે આપણે આ ઉભરી હું વગાડું તમે રહેવા દો, તમારે સેટ કરવું જોઈએ પાછું. હાવ દેશી તાલ આપણા બાપનો હતો. આપણા બાપુજીનો તાલ હતો, બાપ દાદાનો. હવે ફેરવી નાખો, નવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું તો નવું સંશોધન થયા જ રાખ્યું. પછી પાછું પવન પાછો જોર પકડી ગયો, સમજ્યા? નવું આવ્યું. આમાં રાઈડમાં ન નાખવાનું હોય, શરમ આવી જોઈએ આપણને. પછી નવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું. એની કરતા આપણા દેશીમાં વિયો કે હારે ગોકુળ સાજિંદા ટીમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો સાહેબ. કલાકાર 5,000 નો હોય તો 5 લાખ નો હોય તો ભલે, જેટલું કલાકારોને તમે માન આપો ને મારો બાપુ લ્યો, એટલા જ આ સાજિંદા મિત્રોને માન આપજો. હું કામ આ વાદ્યો એને ટકાવી રાખ્યા છે. વધાવો જોરદાર તાળીઓના નાદ સાથે. આવું સુંદર મજાનું સાઉન્ડ, ભટ્ટ સાઉન્ડ, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. એમાં આખું યુટ્યુબ ચેનલમાં લાઈવ હાલે છે. વડતાલ ધામ ને? હા, વડતાલ ધામમાં યુટ્યુબ ચેનલમાં લાઈવ હાલે છે આખો પ્રોગ્રામ, આખો મહોત્સવ. અને એને વડતાલ ધામ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારા બ્રિજરાજભાઈને યુટ્યુબ ચેનલ છે, ફેસબુક પેજ, ઇન્સ્ટા, એમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે મારું શું કામ હું બાકી રાખું મારો બાપા? એમાં આશીર્વાદની જરૂર હોય, સમજો. હા બરોબર. એટલે હિતેશ અંટાળા યુટ્યુબ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ કોમેન્ટ હારી કરજો. કોમેન્ટમાં યાર તમે થોડા કટવાઓ. જરૂરી છે કે હિતેશ અંટાળા બધાને ગમે, નોય ગમે મારો બાપ લ્યો. એમાં મેં કે ઠેકો લીધો જ બધાનો લ્યો, વાતો કરો, કોમેન્ટ હારી કરો. કહેવાનો મારો ભાવ કે આપણે જે હાંચવા નીકળ્યા છે ને, હાંચવીને રહેવાનું છે. માફ કરજો મારા અહીંયા માતાઓ, બહેનો, વડીલો બેઠા છે, એમને કહી દઉં, જ્યાં સુધી શેરી ગરબાને જે ગામડાના ગરબા હતા ને, તેથી સાંસ્કૃતિક રીતે કાર્યક્રમો સારા જતા હતા. માતાજીઓ રાજી એ થતી હતી. આ મહાનગરોમાં તમને કોઈ કરોડો રૂપિયાના ખર્ચા કરીને સુંદર મજાની મોટી મોટી નવરાત્રિ થાય, બહુ સારી વાત છે. પણ એ 2 અગરબત્તી કરીને 3 ફૂટનો માતાજીનો ફોટો રાખીને પછી બહરાટી ચડાવીને બધી માતાજીને ખોડિયાર ગરબે રમવા આવજો ને. નતન સ્વામી શ્રી ચરણોમાં વંદન. બધા માતાજીને તેડાવીને ગરબે રમાડવા આવે ને, અને પછી જે ગરબા ચડાવે મહાનગરના ગરબાઓ, ખોટું લાગે તો મને માફ કરજો. તમારા આજુબાજુના ગામડામાં, તાલુકામાં, જિલ્લામાં તમતાર ન બોલાવતા.
હું તમને જે કહું છું એ સાચું કહું છું, બગડતું જાતું એવું નથી લાગતું. 3 ફૂટનો અગરબત્તી 3 ફૂટનો ફોટો ને 3 અગરબત્તી કરીને માતાજીને બોલાવે ને પછી બધી માતા ગયો ને મહાનગરના ગરબા કેવા ચડે એ કહું. અખિયા મિલાવ કભી અખિયા જુરાવ ક્યાં કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા જુરાવ ક્યાં તુમને કિયા જાદુ, કભી ઘબરાવ કભી કલર ગિરાવ ગુદમે નહીં મિલાવાયલ કે મારો રામ ભલું કરે. ચાલુ રે તને પ્રેમ મળી જાય, હું આપી દઈ. ચાલુ રે એની કરતા આવો ગામડામાં બધી માતાજીઓ કે હાલો આપણે અહીં ન રહેવાય. કેમ તો કે છોકરાએ ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી. અને બધી માતાજીઓ આવે ગામડામાં કે ત્યાં ગામડામાં હવે શું રહ્યું છે. આપણા મનમાં એક બધાને જે કરી ગયું છે ને કે હવે ગામડામાં શું છે. ગામડાએ હાંસવી રાખ્યો. આ 2 વર્ષના કોવિડમાં કોઈનું હાંસવી એટલે ગામડાએ હાંસવા બધા અટવાણા હતા. બીડીઓ વાળા અટવાતા તો 2 શર્ટ મારીને ઠારી નાખે. મેં કાંઠા નહીં બબર પછી કાંડ લાગે ને ભાઈ. ઘણા અટવાતા હતા. એ ફાંકી વાળા 2 કટકા મોઢામાં નાખીને પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. વળી પાછું પડીકું ખોલે. 2 કટકા મોઢામાં નાખીને પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. બુધવારે વળી પાછું પડીકું ખોલે. 2-4 સટકોરા પાણી નાખે. મેં કીધું આ શું કર્યું કે 2 દિવસે માવો હૂતો હોય ને જગાડવો પડે ભાઈ. ઘણા અટવાતા હતા. જેમાં સ્વામી મને વાત યાદ આવી ગઈ. અમારા મિત્ર રહ્યો ને ગભો મારી પાસે મને કહે કે વેક્સિન દેવડાવવા આવું. ક્યાં જવું? વેક્સિન દેવડાવો. કીધું હારો વેક્સિન દેવડાવજો. અમે સુરત આરોગ્ય કેન્દ્રે વેક્સિન દેવડાવી ગયા. નર્સબેન અહીંયા બેઠા અને ગભાને અહીંયા બેહેરો. તો નર્સબેને સહજતાથી એટલું પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ તમે કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તમે ગભરાવ છો શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું. હું વિચાર કરો છો તમે? વિચાર એ કરું છું તમે કેટલું પ્રેમથી પૂછો છો. ના એટલું બધું પ્રેમથી ન પૂછાય બેન. કેમ બેન? એટલું બધું પ્રેમથી પૂછશો ને. ભારત સરકારે 3 ડોઝનું જ કીધું છે. અમે 7-8 ડોઝ લઈ લેવું. એક તો વેક્સિન ઘટે છે ને. મારો રામ ભલો કરે. થોડાક દિવસે વળી પાછો આવ્યો. કોવિડની જ વાતો કરું. થોડાક દિવસે વળી પાછો મારી પાસે મને કહે કે કલેક્ટર સાહેબ પાસે જવું. મેં કાં કે અહીંયા એક આવેદનપત્ર દેવું છે. મેં હેનું? કે આપણે ઘર બહાર નીકળીને પોલીસવાળા સાહેબ જે મોર બોલાવે છે ને એ તો ન કરી બોલાવશે. એ તો સીધી જ વાત છે. જવાનું નથી, લોકડાઉન છે. એ કે પોલીસવાળા સાહેબ ભલે એનું કામ કરી રાખે, મોર બોલાવી રાખે, આપણે ખાલી આવેદનપત્ર દેવા જવું. મેં હું કે કલેક્ટર સાહેબને એટલું જ કહેવાનું છે કે સાહેબને પોલીસવાળા સાહેબને દંડા બદલી આપો. કેમ? નવા દંડા આપો. તો જૂના દંડા મેં કીધું તને શું વધુ શીપટીયું બહુ આવે, દંડા ફાટી ગયા ને એમાં. નવા દંડા આપે ને તો સારું રહે એમ. મારો રામ ભલું કરે. હા ગામડાની બધી આમ મહાનગરમાંથી બધી માતાજીઓ ગામડામાં આવે. જ્યાં ઉકા દાદા, રામજી દાદા ને ભીમજી બાપા આવા સુંદર મજાના માયક નહોતા, એલ્યુમિનિયમના ભૂંગળા હતા. 3 ફૂટના ભૂંગળા 3 ગામના તરભેટે હંભળા એવા. 5 વર્ષથી માંડી 20 વર્ષની દીકરી એ ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા આવતી હોય. સાહેબ માં તૈયાર કરી દે, મર્યાદાની મૂર્તિ માં તૈયાર કરીને અહીંયા ઓઢણું ઓઢાડી દે, પીનું ભરાઈ દે, માથે હું ઓઢણી ઓઢાડી દે, ચુંદડી ઓઢાડી દે અને અહીંયા પીનું ભરાઈ દે. બધી દીકરીઓ ગરબે રમતી હોય તો 20 વર્ષનો દીકરો ચણિયા ચોળી પહેરેલી દીકરીઓને આમ નજર નાખે ને તો ફેરવી લેવી પડે નજર. શું કામ? સાક્ષાત જોગમાઈઓનું સ્વરૂપ લાગતી. ત્યાં ગામડાની મર્યાદા હતી. એટલે ત્યાં વડીલોએ સાચું રાખ્યું ગામડામાં. હેમાં તો કાળે ને કૈયાણી મણીમાં સાધુ ત્યાં જોગમાયા. હાલો કીર્તન ગાતો હોય ગામનો દાદો, એને એક એવી પવનની ફણેક આવે કે ખબર પડી જાય કે દેવ તત્વનું આગમન થઈ ગયું.
અહીંયા ગરબાઈ ફેરવી નાખે એવા મેં દાખલા જોયેલા છે. સોનલ ગરબો ધીરે રે માં ચાલો ધીરે ધીરે માં સોનલ ગરબો ધીરે રે માં ચાલો ધીરે ધીરે માં ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે 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 માં સોનલ ગરબો ધીરે ચાલો ધીરે ધીરે માં ભાઈ તમને મજા તો આવે છે ને? તમારો બાપુ આમ કેમ તમે આમ આમ હુકલ કાસરી જેવું મોઢું કરીને બેઠા મારો બાપ હાથ કાઢો નહીં યાર. એમાંય આહો મહિનાનું છઠ્ઠું હાથનું નોરતું હોય ને એકાદું વાદળું વરહતું હોય ધીમી ધીમી ધારે ને કદાચ 5 વર્ષથી માંડીને 70 વર્ષનો દાદો ગામડાના 4 ચોકમાં ઈ ગરબા લેતો હોય, રાસ લેતો હોય ને હે તોય આમ જો એને જોયા જેવા ને એકાદી વાદળી વરહી જાય ત્યાં હસોડા કીર્તન ફરી જાય કઈ રીતના થી લઈને કેટલાય સંતોએ લખ્યા ઉજળા કીર્તનો કે તમે એને સાંભળો તો તમને મજા આવે રાખે. મારો કહેવાનો ભાવ કે તમારું મગજ સ્થિર ન થતું હોય જનમંગલ સ્ત્રોતના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો, શિવરુદ્રીના પાઠ કરો. જય હો, ધન્યવાદ બાપ, ધન્યવાદ. આ નોટ તો લુપ્ત નથી થઈ ગઈ. હમણાં કેટલા ડાયરા મારી નોટ નથી જોઈ. મજા આવે. એ વાહ